હવે જુઓ માહિતી ભરવાની છે ગઈકાલે, આજે અને આવતીકાલે આપણે કયા ખાનામાં રહેવાનું? આજેના ખાનામાં રહેવાનું છે. આજના ખાનામાં આજે રહીને વિચારવાનું કે આવતીકાલ શું હશે અને ગઈકાલ કયો દિવસ હતો એ વિચારી અને ખાનામાં આપણે લખવાનું છે. બરાબર. ચલો પહેલું જ એક ઉદાહરણ આપેલું છે, આપણે જોઈએ. શુક્રવાર હોય આજે તો આવતીકાલે કયો હોય? શનિવાર. અને શુક્રવાર હોય અને એના પહેલાનો દિવસ કયો હોય? ગઈકાલ ગુરુવાર. બરાબર. શુક્રવાર પછી શનિવાર આવે ને શુક્રવારના પહેલા ગુરુવાર હોય. હવે ખાનામાં આપણે લખવાનું છે રવિવાર હોય તો રવિવાર પછી કયો વાર આવે? તો રવિવાર પછી આવે સોમવાર. બરાબર. અને રવિવારના પહેલા કયો વાર હોય? તો હોય શનિવાર. બરાબર. ચલો હવે આજે આજનું ખાનું ખાલી છે તો આપણે આવતીકાલનું જોઈ લઈએ. તો આવતીકાલનો ગુરુવાર છે તો ગુરુવારના પહેલા કયો હોય? તો ગુરુવારના પહેલા હોય બુધવાર. અને બુધવાર હોય તો બુધવારના પહેલા કયો વાર હોય? તો એ ગઈકાલ હોય. બુધવારના પહેલા મંગળવાર. બરાબર. ચલો આજનું ખાનું ખાલી છે, આવતીકાલનું પણ ખાલી છે. તો અહીંયા છે ગઈકાલના ખાનામાં ગઈકાલે બુધવાર હોય તો બુધવારની પછી કયો હોય? તો બુધવાર પછી ગુરુવાર. અને ગુરુવાર પછી હોય શુક્રવાર. બરાબર. ચલો એના પછી મંગળવાર આપેલો હોય તો મંગળવાર પછી કયો વાર હોય? એ મંગળવાર પછી જે આવતો હોય એ આવતીકાલ હોય, માટે મંગળવાર પછી બુધવાર. અને મંગળવારના પહેલા જે વાર આવતો હોય એને ગઈકાલ કહેવાય, એટલે મંગળવાર પહેલા હોય સોમવાર. બરાબર. ચલો અહીંયા આજનું ખાનું ખાલી, ગઈકાલનું ખાલી અને આવતીકાલમાં રવિવાર છે. તો રવિવાર પહેલા કયો વાર આવ્યો છે? તો રવિવાર પહેલા હોય શનિવાર. અને શનિવાર પહેલા હોય શુક્રવાર. બરાબર. હવે અહીંયા બે ખાના ખાલી છે. અહીંયા રવિવાર છે. રવિવાર ગઈકાલ હોય તો રવિવાર પછી કયો વાર આવે? સોમવાર. બરાબર. અને સોમવાર પછી હોય મંગળવાર. તો આ રીતે આપણે માહિતી ભરવાની કે એક વાર આપેલો હોય સોમવાર હોય તો સોમવારના પહેલા કયો વાર હતો અને સોમવાર પછી કયો વાર આવશે. જો જે વારે હોય અને એ વાર પહેલા જે વાર નીકળી ગયો એને ગઈકાલ કહેવાય અને એના પછી આવતો દિવસને કહેવાય આવતીકાલ. આ રીતે તમારે માહિતી ભરવાની છે કોષ્ટકમાં. બરાબર. ચલો આગળ પ્રશ્ન જોઈએ.